નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ, ચેપ્ટર નંબર 8 રિયા પહોંચી મામાને ઘેર નું સ્વાધ્યાયન પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાઈક કરવાનો છે, પસંદ આવે તો તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો થાય છે. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા સંકેતો શું દર્શાવે છે તે લખો. તો પ્રથમ જે છે એમાં સ્કૂલ હેડ છે, આગળ શાળા છે એવું બતાવે છે. નો હોર્ન વગાડશો નહીં એવું બતાવે છે. નો યુટર્ન વળાંક લેશો નહીં. નેક્સ્ટ છે મિત્રો, વિકલ્પ પસંદ કરવાના છે. આપેલા જૂથમાંથી કયા જૂથની વિગતો રેલવે ટિકિટમાં હોય છે? તો અંદર PNR નંબર, મુસાફરીના કિલોમીટર અને ટિકિટની કિંમત. નંબર 2 છે, જો તમારે દરિયામાં એક સ્થળેથી બીજા સ્થળે જવું છે તો સામાન્ય રીતે તમે શાનો ઉપયોગ કરશો? તો મિત્રો સ્ટીમરનો ઉપયોગ કરીશું. નંબર 3 છે, રાધનપુરથી અમદાવાદ 200 કિલોમીટર છે. કોઈ વ્યક્તિને રાધનપુરથી અમદાવાદની મુસાફરી કરી તો કુલ કેટલા કિલોમીટરની મુસાફરી ગઈ? તો 200. નંબર 4 છે, બસની ટિકિટમાં નીચેનામાંથી કઈ વિગત હોય છે? મુસાફરીના કિલોમીટર પણ હોય, મુસાફરીના સ્થળનું નામ પણ હોય, મુસાફરીની તારીખ પણ હોય છે. ઓપ્શન ડી આવશે આપેલા તમામ. પ્રશ્ન નંબર 5 છે, તમે વાહન લઈને જાઓ છો, નીચે આપેલી નિશાની જુઓ છો, તમે શું કરશો? વાહનને દોભાવી દઈશ. પ્રશ્ન નંબર 3 છે, ટિકિટ જુઓ, નીચેની વિગતો ભરો. ટિકિટ અહીં જોવાની છે, ટિકિટ વ્યવસ્થિત જોઈ લેવાની છે. રેલવે ટિકિટ છે, PNR નંબર છે 820 64 49 755. ગાડી નંબર છે 937. કોચ નંબર છે A1. શ્રેણી છે 2A. કુલ કિમી 647. કયા બે સ્થળો વચ્ચેની ટિકિટ છે? બાંદ્રા અને રતલામ. પુરુષોની ઉંમર કેટલી છે? 39, 37 અને 7. કુલ કેટલા મુસાફરોએ મુસાફરી કરી છે? 3. ચલો મિત્રો, નેક્સ્ટ નીચેની ટિકિટો શેની છે તે લખવાની છે. રેલવે ટિકિટ છે, આ બસની ટિકિટ છે. વિમાન ટિકિટ છે મિત્રો, આ પાર્કિંગ ટિકિટ છે. અહીંયા તમારે સિનેમા ઘરની ટિકિટ છે ને અહીંયા તમારે કોઈ પણ ટિકિટ મળે તમારે ચોંટાડી દેવાની છે, લખી દેવાનું છે. બસનું સમયપત્રક વાંચો અને પ્રશ્ન જવાબ આપો. તો બસનું સમયપત્રક અહીંયા વાંચી લેવાનું છે તમારે ખાસ. આ સમયપત્રક કઈ બસનું છે? તો આ સમયપત્રક પાટણથી સુરત બસનું છે. બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા કેટલો સમય લાગે છે? તો બસને ઉપડવાના સ્થાનથી છેલ્લે સ્થાને પહોંચતા 9 કલાક 50 મિનિટ લાગે છે. બસને મહેસાણાથી વડોદરા પહોંચતા કેટલો સમય લાગે છે? મહેસાણાથી વડોદરા પહોંચતા 5 કલાક લાગશે. બસ કયા સ્થળ પર સૌથી વધુ સમય રોકાય છે? બસ અમદાવાદ અને વડોદરા સૌથી વધુ સમય રોકાય છે. બસ કયા સ્થળ પર સૌથી ઓછો સમય રોકાય છે? તો ઊંઝા છે, કરોલ છે, ખડા છે, નડિયાદ છે, અંકલેશ્વર છે. નંબર 6 છે, કયા બે સ્થળો વચ્ચે પહોંચતા બસને સૌથી વધુ સમય લાગે છે? કેટલો? વડોદરાથી ભરૂચ 1 કલાક ને 20-30 મિનિટ લાગે છે. કયા બે સ્થળો વચ્ચે અંતર સૌથી ઓછું થાય છે? નડિયાદ અને આણંદ 6 કિમી. ઊંઝાથી ભરૂચની અંતર કેટલા કિલોમીટર છે? ઊંઝાથી ભરૂચનું અંતર 287 કિલોમીટર થશે. નંબર 9 છે, પાટણથી આણંદ પહોંચતા કેટલો સમય લાગશે? પાટણથી આણંદ પહોંચતા 5 કલાક 25 મિનિટ સમય લાગશે. બસ કયા જિલ્લામાંથી પસાર થાય છે? પાટણ છે, મહેસાણા છે, અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે. ટિકિટ સામ્યતા અને સમાનતા તફાવત બતાવવાનો છે. બસની ટિકિટ છે, રેલવેની ટિકિટ છે મિત્રો. બસની ટિકિટ જોઈ શકીએ છીએ આપણે. મુસાફરીના કિમી બતાવેલ છે. મુસાફરી ટિકિટની રકમ બતાવેલ છે. મુસાફરી તારીખ મૂળ બતાવેલ છે.
ટ્રેનની મુસાફરી છે મિત્રો, ટ્રેનની ટિકિટ છે, મુસાફરીના કિમી બતાવેલ છે અને મુસાફરીની ટિકિટ રકમ બતાવેલ છે અને મુસાફરીની તારીખ બતાવેલ છે, બધું સેમ છે. તફાવતની મુસાફરીની સંખ્યા 2 છે. મુસાફરી 144 કિમી છે અને મુસાફરી વડોદરા સુરતની છે. મુસાફરીની સંખ્યા 3 છે. મુસાફરી 643 કિમીની છે. મુસાફરી બાંદ્રા રતલામ છે. આપણે અલગ અલગ જગ્યાના વાહનો શા માટે મુસાફરી કરવી પડે છે? બધી જગ્યાએ એક જ વાહન જતું હોતું નથી. નજીક અને દૂરની મુસાફરી માટે આપણે અલગ અલગ વાહનનો ઉપયોગ કરવો પડે છે. દરેક ટિકિટમાં વિગતો અલગ અલગ હોય છે. સમયપત્રકને કારણે શું ફાયદો થાય છે? કોઈ બસ કે ટ્રેન ક્યારે આવશે અને ક્યારે ઉપડશે તેની બધી જાણકારી આપણને સમયપત્રકમાંથી મળી રહે છે. આપણે કયા ટિકિટ લેવાની જરૂર પડે છે? આપણને બસમાં, ટ્રેનમાં, વિમાનમાં, સિનેમા ઘરમાં, ગાર્ડનમાં, હોડીમાં, પ્રાણી સંગ્રહાલયમાં, મ્યુઝિયમમાં ટિકિટ લેવાની જરૂર છે. તમારા વર્ગના સમયપત્રકમાં પરિવારમાં કેટલા તાસ છે? તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.